જે બાળકો ખૂબ તોફાન કરતા હોય, વધારે પડતા હાઈપર એક્ટિવ હોય, જરા પણ શાંતિથી ન બેસતા હોય, ખૂબ તોફાની હોય, આવા માતા પિતાઓ ખૂબ બાળક પ્રત્યે ચિંતા કરતા હોય. પરંતુ આયુર્વેદમાં આપણા ઋષિમુનિઓ સૂચન કરીને ગયા છે કે આવા બાળકોને તેલના બાહ્ય ઉપયોગ જો કરવામાં આવે તો બાળકની ચંચળતાને તમે સ્થિર કરી શકો છો. તો તમામ માતા પિતાઓએ આવા જે બાળકો હોય તેના માટે જણાવેલા સૂચનોનું પાલન જરૂર કરવું જોઈએ. તલનું તેલ લઈને તેનું થોડું ગરમ કરીને બાળકને સારી રીતે માથા ઉપર ચંપી કરી આપવી જોઈએ. સેકન્ડ વસ્તુ, તે બાળકને નશ્યકર્મ એટલે કે નાકમાં તલનું તેલ મૂકવું જોઈએ અને ઉનાળો હોય તો ગાયના ઘીનું નશ્યકર્મ એને જરૂર કરાવવું જોઈએ. અઠવાડિયામાં 2 કે 3 વખત તલનું તેલને થોડું ગરમ કરવું અને મોઢાની અંદર તેને ગંડુશ એટલે કે ઓઇલ પુલિંગ બાળકને કરાવવું જોઈએ. ચોથા નંબરનું સૂચન, બાળક રાત્રે સૂવે ત્યારે તેની નાભી ઉપર શિયાળો હોય, ઉનાળાના દિવસો ન હોય તેવા દિવસોમાં તલનું તેલ અથવા તો ગાયનું ઘી એને મૂકીને તેને નાભી પૂરણ જરૂર કરાવવું જોઈએ. પાંચમું સૂચન, બાળક જ્યારે રાત્રે સૂવે ત્યારે તેના પગના તળિયા ઉપર સારી રીતે તલના તેલની માલિશ કરાવવી જોઈએ. અને છઠ્ઠું સૌથી મહત્વનું સૂચન, તમને જ્યારે પણ સમય મળે સૂર્યોદયથી સૂર્યાસ્તના સમય દરમિયાન બાળકના આખા શરીર ઉપર તલના તેલની માલિશ કરાવવી જોઈએ. બાળક વધારે તોફાન ત્યારે જ કરે જ્યારે તેના બાળકના શરીરની અંદર વાયુ અને કફ બંને વિકૃત થયા હોય. અને આ બંનેને જ્યારે શાંત કરવા હોય ત્યારે સૌથી મહત્વનું સૂચન છે તેલના બાહ્ય ઉપયોગ. તેને તમે આ 6 ઉપાયથી જરૂર કંટ્રોલમાં લાવી શકશો.